એક બીજી પ્રાર્થના છે દિલીપભાઈ. કાજી યન્મયા ભક્તિયુક્તેન યન્મયા ભક્તિયુક્તેન પત્રમ પુષ્પમ ફલમ જલમ નિવેદિતમ ચ યદ્દ્રવ્યમ તદ્ગૃહાણાનુકંપયા મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. એટલે એવી પ્રાર્થના કરે છે સાધક કે બાળક કે યન્મયા ભક્તિયુક્તેન, મેં જે કંઈ ભક્તિ વડે ભક્તિયુક્ત થઈને આપના પ્રીત્યર્થે જે કંઈ અર્પણ કર્યું છે, પત્રમ પુષ્પમ ફલમ જલમ, પત્ર પુષ્પ ફળ જળ જે કંઈ મેં આપની ભક્તિ કરવા માટે જે આપને અર્પણ કર્યું છે ભક્તિયુક્ત થઈને, યન્મયા ભક્તિયુક્તેન પત્રમ પુષ્પમ ફલમ જલમ નિવેદિતમ ચ યદ્દ્રવ્યમ, જે કંઈ મેં વોટ મેં આપને અર્પણ કર્યું છે એ નિવેદિતમ ચ યદ્દ્રવ્યમ તદ્ગૃહાણાનુકંપયા, કૃપા કરી અને આપ એને સ્વીકારો. મેં જે કંઈ ભક્તિયુક્ત થઈને તમને પત્ર પુષ્પ ફળ જલ કે જે કંઈ નૈવેદ્ય કે જે કંઈ અર્પણ કર્યું છે, યન્મયા ભક્તિયુક્તેન પત્રમ પુષ્પમ ફલમ જલમ નિવેદિતમ ચ યદ્દ્રવ્યમ તદ્ગૃહાણાનુકંપયા. પણ હે પ્રભુ, હું કેવો છું? મંત્રહીનમ, હું મંત્ર વિનાનો છું. મને મંત્રોની કોઈ ખબર જ નથી, મને મંત્ર આવડતા જ નથી, મંત્રનો ઉચ્ચાર નથી આવડતો, મંત્રના મહત્વની ખબર નથી, મંત્ર કે મેં કોઈ ગુરુ પાસેથી કોઈ સિસ્ટમથી જાણેલો નથી, તો હું મંત્રહીન છું. મંત્રહીનમ ક્રિયાહીનમ, મને ક્રિયા આવડતી નથી, એની જે પદ્ધતિ છે એ નથી આવડતી. ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર, હે સુરેશ્વર, હે ઈશ્વર, હું મંત્રહીન છું, ક્રિયાહીન છું, ભક્તિહીન છું. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યથ પૂજિતમ મયા દેવ, તો મેં જે કંઈ યથામતિ યથાગતિ યથાશક્તિ યથાસંભવ આપની જે કંઈ પૂજા કરી છે, યથ પૂજિતમ મયા દેવ, તમે જે રીતે પણ મારા દ્વારા પૂજિત થયા છો, યથ પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે, એને આપ પરિપૂર્ણ કરો, એને આપ પરિપૂર્ણ માનો. આપની કૃપાથી મારી પૂજા સંપૂર્ણ બને, પૂર્ણ બને, સાંગોપાંગ બને, શાસ્ત્રોક્ત બને, વેદોક્ત બને. હું તો મંત્રહીન છું, હું તો ક્રિયાહીન છું, હું તો ભક્તિહીન છું. મને ખબર જ નથી, મારી કોઈ લાયકાત જ નથી, મારું કોઈ જ્ઞાન નથી. તો યત પૂજિતમ મયા દેવ, પણ મેં તમારી પૂજા તો કરી જ છે. યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. પછી નાના સુગંધિ પુષ્પાણી યથા કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર. હે પરમાત્મા, હું મનના સંકલ્પથી મારા ખોબામાં યથા કાલોદ્ભવાની ચ, આ ઋતુમાં જે પુષ્પો થાય છે એ બધા પુષ્પો મેં વીણી ભેગા કરી અને મારા ખોબામાં મેં રાખ્યા છે, અને એ પુષ્પ હું આપના ચરણ કમલોમાં પધરાવું છું, અર્પણ કરું છું. યન્મયા ભક્તિયુક્તેન પત્રમ પુષ્પમ ફલમ જલમ નિવેદિતમ ચ દ્રવ્યમ તત્ગ્રહણાનુકંપયા. નાના સુગંધી પુષ્પાણી, નાના એટલે વિવિધ પ્રકારના સુગંધી પુષ્પાણી, પછી બારમાસીના પુષ્પ નહીં પણ સુગંધ આવતા હોય એવા પુષ્પ, સુગંધી પુષ્પાણી યથા કાલોદ્ભવાની છે, આ ઋતુમાં આ સમયે જે થતા હોય એ યથા કાલોદ્ભવાની છે. પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર. હે પરમાત્મા, હે પરમેશ્વર, આપ મારી પુષ્પાંજલિ ગ્રહણ કરો. પછી શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણ કૃપાલુ રક્ષમામ મધ્ય ઘોર સંસાર સાગર. આ સંસાર ઘોર સંસાર છે અને આમાં ડૂબી જવાય એવું છે. આ સંસાર સાગરને તરવો મુશ્કેલ છે. તો આપ મારા ઇષ્ટ છો, આપ મારા ઉપાસ્ય છો, આપ મારા કુલદેવતા છો. આપ મારો આ ઘોર સંસાર સાગરની મધ્યમાં મારી રક્ષા કરો, કારણ કે હું આપનો ભક્ત છું, હું આપનો શરણાગત છું, હું દિન દુઃખી છું, હું આર્ત છું. તો આપ મારી રક્ષા કરો, કારણ કે આપ મહાવ્રતી છો. દિન દુઃખી અને શરણાગતોનું રક્ષણ કરવા માટે આપ મહાવ્રતી છો. આપનો એ મૂળ સ્વભાવ છે. આપ હંમેશા તત્પર રહો છો, હંમેશા પરાયણ રહો છો. તો
તમે પૂજા કર્યા પછી જ્યારે આ પ્રાર્થના કરો છો તો કોઈ પણ કોમ્પ્લિકેશન્સ ઊભા થતા નથી અને તમારી પૂજા સાંગોપાંગ પૂર્ણ બને છે. પછી એક છેલ્લી વાત, અત્યંત મહત્વની વાત એ છે કે તમે જે કંઈ જપ કર્યા, જે કંઈ તપ કર્યું, તો તમારે એક પ્રાર્થના કરવાની છે, એક મંત્ર બોલવાનો છે. ગુહ્યાતિ ગુહ્ય ગોપ્ત્રત્વામ ગૃહા અસ્મત્કૃતમ જપમ સિદ્ધિર્ભવતી મે દેવ ત્વત પ્રસાદાન મહેશ્વર. હે પ્રભુ, મેં આપના ગુહ્યથી પણ અતિ ગુહ્ય એવા મંત્રના જપ કર્યા છે. ગુહ્ય અતિ ગુહ્ય, ગુહ્યમાં પણ ગુહ્ય, ગુપ્તમાં પણ ગુપ્ત એવા તમારા મંત્રો એનો જપ કર્યો છે. બરાબર? ભલે આખી દુનિયાને ખબર છે કે તમે ઓમ નમઃ શિવાયને જપ કર્યા છે, પણ તમારા માટે એ ગુહ્ય અતિ ગુહ્ય છે. કારણ કે તમે ને તમારા ઇષ્ટ જ જાણો છો કે તમે શું કર્યું છે. એટલે એમ કહેવાનું છે કે ગુહ્યાતિ ગુહ્ય ગોપ્ત્રત્વામ ગૃહણ અસ્મત્કૃતમ જપમ. હે પ્રભુ, મેં જે જપ કરેલા છે હું આપને અર્પિત કરું છું, આપને સમર્પિત કરું છું. આપે કૃપા કરી અને સ્વીકારો. ગૃહણ અસ્મત્કૃતમ જપમ સિદ્ધિર્ભવતી મે દેવ ત્વત પ્રસાદાન મહેશ્વર. હે મહાન ઈશ્વર, હે ભગવાન શિવ, હે મહેશ્વર, આપની કૃપાથી મને સિદ્ધિ મળે. સિદ્ધિર્ભવતી મે દેવ ત્વત પ્રસાદાન, તારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાવ. કારણ કે મેં આપના આ જપ કર્યા છે જે અત્યંત ગુપ્ત હતા, ગુપ્તમાં પણ ગુપ્ત હતા એવા જપ કર્યા છે, અને એ જપ હું આપના કરકોમલોમાં મેં સાદર સમર્પિત કર્યા છે, સાદર સમર્પિત કર્યા છે. એટલે આ એની સિસ્ટમ છે. આ સિસ્ટમથી કરીએ તો તમારું જપ, તમારું ભજન શીઘ્ર ફળદાતા બને. ઓમ હરિ ઓમ. ઓમ મહાકાલ. જય મહાકાલ. જય મહાકાલ. જય ભોલેનાથ.